જય બજરંગબલી મિત્રો, વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે આજે હું તમને કહેવાનો છું કે દરરોજ હનુમાન ચાલીસા વાંચવાથી કે એના પાઠ કરવાથી શું થાય અને શું થઈ શકે. મને 10 થી 15 જણાના મેસેજ હતા કે કરણભાઈ, દરરોજ અમે મંત્ર વાંચવું પોસિબલ નથી હોતું, બજરંગ બાણ નથી થતું, હનુમાન ચાલીસા નથી થતી, નામ જપ નથી થતું, કાંઈક શોર્ટ સારો ઉપાય બતાવો. વાલા, ઉપાય બતાવવા વાળો હું કોણ? આ તો ભક્તિ, ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ ને આસ્થાની વાત છે વાલા. દરરોજ અડધી કલાક નહીં તો 10 થી 15 મિનિટ તો દાદા માટે જરૂરથી કાઢી જ શકાય. અને દરરોજ હનુમાન ચાલીસા કેટલી વખત વાંચવી? તો ભાઈ, હનુમાન ચાલીસામાં પણ કીધેલું છે, જો સત 12 પાઠ કર કોઈ છૂટી બંદીમાં આંસુ હોય. દરરોજના 100 પાઠ કરો એટલે 21 દિવસમાં દાદા પાનનું પલટે તમારી જિંદગીનું. ભાઈ, મોજીલી દરિયો કરી દે તમારી લાઈફ. ઘણા લોકોને આનો અનુભવ પણ થઈ ગયેલો છે. તે પણ શક્ય ન હોય તો દરરોજ એકવાર તો જરૂરી હનુમાન ચાલીસા વાંચવી જોઈએ. અને દરરોજ મંગળ અને શનિવારે 21 વખત શક્ય હોય તો જરૂરથી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. અને આનાથી થશે શું? સૌથી પહેલા જે લોકો હનુમાન ચાલીસા વાંચતા હોય એની તો દાદા રક્ષા કરે જ છે, તેમની સાથે સાથે ઘરના સદસ્ય, તમામ સભ્યો, પરિવારના સભ્યોની પણ દાદા રક્ષા કરે છે. અને બલ, બુદ્ધિ, વિદ્યા, એક પોઝિટિવ એનર્જી, તાકાત, સદબુદ્ધિ, દાદા તો મોજ જ છે ને ભાઈ, મોજ જ કરાવે. અને તમારું આમ પોઝિટિવ એક વાઇબ, એક એનર્જી, તમારા ઘરની ઉર્જા પણ આખી બહુ પવિત્ર થઈ જાય ભાઈ. એકવાર ટ્રાય જરૂરથી કરજો તો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. જય હનુમાન દાદા, જય શ્રી રામ.